એ આ બદલાય ઉતારીને આ બદલાય ઉતરો દાદા દાદા આપણને ખબર છે તમે બહુ દયાળુ છો દાદા અને અમે દાદા હાવ નિર્દોષ છે ખરેખર હું બધા સમજુ છું પણ નશો થઈ ગયો છે મને નશો થઈ ગયો છે કે 6 મહિને 12 મહિને હું 4-5 જણાનો જીવ ના લઉં ને એટલી ઘડી મને જમ નહીં થતી તો મારું છું ને તો રીબાઈ મારું છું રીબાઈ મોણાને પાપ લાગશે મહાપાપ લાગશે પાપ તો આ ચકુદા જે કોઈ કરવામાં બાકી નહીં મેલે ભાઈ હું તો એક જ ચારું છું મારો ભગવાન મને માફ ની રીતના કરી છે પણ ખબર છે આદત છે મજબૂર કીધું તમારે 6 મહિને 12 મહિને મારે 5-6 જણાના જીવ લેવા જોવી જ છે હું કહું દાદા તમારે પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તમે છોડી મેલો હોય દી અમને જવા દો ખરેખર ભગવાન તો મને માફ કરી દે મન ખાલી એકવાર માર ઘેર જવા દો આ છેલ્લો તહેવાર કરવા એ છાડો મારે એક સ્કીમ લાવી છે સ્કીમ ચેવી એટલે ખબર છે હા 1 2 3 4 5 અને પાછળ ઉભો 100 જન્મથી ખતરનાક દાદાગીરી કરતા કને આવડે છે હે દાદા અવાજ નહીં કરવાનો બોલવાનું મારે છે તમારે નહીં અમાર ગોમો દાદાગીરી છે ને ખેગરજીત કરે છે અમે તો હાફ ગરીબ છે દાદા હા એટલે મેં શું કીધું કે ખતરનાક દાદાગીરી કરતે આવડતી હોય ને એ બોલો તો એના હું રિહા કરી દે લે ઉઠા કે પટકુંગા ફાડ દૂંગા એ નહીં કરવાનું હોય દાદા આ બોલ્યા બધા કે અમાર ગોમો દાદાગીરી કરતા મને જ આવડે છે એ તો બોલે કે ના બોલ્યા હા તું તો બોલી ગયા આખા ગોમો અલ્યા મારા જેવી દાદાગીરી કોઈ ના કરી કે એવું હા કાગળનો વાઘ અરે દાદા આપણું છોકરું એને ધમકાઈ જાય છે એટલે વભડ તું આ 5 જણા હોમે દાદાગીરી કર અને તમારે કોઈને બોલવાનું નહીં ખાલી મારે ઓની દાદાગીરી જોવાની છે દાદા પછી મને જવા દે હોન હા તારી દાદાગીરી હારી લાગશે ને તો તને તરત રિહા કરી દેવું એ અરે અલ્યા તારામાં તાકાત હોય ને તો ખાલી હાથ ડાળી જો લે તને એક વાતની ખબર ના હોય ને તો કહી દઉં કે ખેગર હોમે પડવું એટલે સમય વગરનું મરવું લ્યા હે ઉપર તું સીતો માથા ભારે મોણા બરાબર પણ દાદાગીરી કરતી વખત જે અવાજ નીકળે છે ને એ અવાજમાં હોમિલાન કોઈ ખબર ના પડે કે આરો શું દાદાગીરી કરે છે અને શું બોલે છે દાદા પેલી વેડી જતો રે પસ્તન ઘેર મેલું જબરદસ્ત દાદાગીરી કરી જાય હવે
ફોન કરું કે